કાઠિયા વાળમાં કોકદી તું ભૂલો ને પણ ભગવાન પછી થાને મારો મહેમાન તને હરગ બોલાવું સાંભળા ઈ ધરતી ખોરઠની ધરતીની માલિકોર ઠેઠ ગોંડર વીરપુર જલારામ બાપા એ અમારો જૂનાગઢનો ગઢ ગિરનાર ઉભો છે બાપ ખોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર આયો તો હાવજડા હેંજળ પીવે એના નમણા નરને નાર ઈ ધરતી છે બાપ એટલે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ કદાચ તમને મારી ભાષામાં થોડું ઘણું ઓછું સમજાય પણ મારે થોડું વધારે 10-15 મિનિટ લેવી છે તમારા ગુરુ પૂર્ણિમાનો દિવસ અને અમારે અમદાવાદના અમારા ખાસ સ્નેહી અમારા નવઘણભાઈ અને એમના સંબંધીઓ અહીંયા અમારા રવિભાઈ રાજુભાઈ ને અનિલભાઈ ને બધા ગણભાઈ ને બધાને આમંત્રણને માન આપીને હું અને અમારા સુરેન્દ્રનગરના અમારા સુંદર મજાના ઓર્ગેનાઇઝર નરેશભાઈ રાઠોડ અમદાવાદની અંદર ગુજરાતની અંદર ઘણા બધા કાર્યક્રમો અમે કર્યા છે અને જીઓ જીઓ ખૂબ સુંદર મજાનું આયોજન છે સંતોની હાજરી છે કીધું ને કે સંત મિલન કો જાઈએ તમે કોક સંતને મળવા જાતા હોય ત્યારે માન મોહ અભિમાન બધું તજીને આગે એક એક પગલું મારા બાપ એક એક કરોડ યજ્ઞની બરોબર થાય પણ સંત કોને કહેવાય એટલે મારે ખાલી 10-15 મિનિટ એક બે ભજનો લેવા છે એટલે અમારા નરેશભાઈ ને ખૂબ સુંદર અહીંયા આવીને પણ એક વાતાવરણનો અનુભવ થયો ને એમાં કોટેશ્વર મહાદેવની જગ્યા જેટલા પણ બેઠા છો એટલા એકવાર ભાવથી જયનો નાદ કરો એટલે બોલીએ સદગુરુ ભગવાન કી હા કારણ કે હમણાં અહીંથી ભાઈ બોલતા હતા જય તો બોલવી કારણ કે જય બોલવા પાપ લાગે ને અમને આપી દેજો હવે લેતા જાવ કોટેશ્વર મહાદેવ કી सत्य सनातन धर्म की अपने अपने गुरु महाराज की अपने अपने मात पिता की અને અહીંયા જે સાજિંદા ગ્રુપ છે ભાઈ ઓર્ગન કીબોર્ડ ઓક્ટોપેડ ઢોલક તબલા બધાને એકવાર તાળીઓથી વધાવો મારા બાપ જીઓ જીઓ હા કારણ કે કલાકાર કોઈ પણ ગાવે સાહેબ ગમે એવું સારું ગાતું હોય પણ મોર છે ને એના પીછાથી ઊંડો લાગે મારા બાપ એમાં બધા અમારા પીછા છે એટલે અમારી બાજુ ગવાય કે કેવું વગાડે ધીરા 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 રે વગાડ क्या बात हे मन काळजामा वागे बाप પણ એવો સદગુરુ મહારાજનો આજ પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ જેના જીવનની અંદર ગુરુ નો હોય જેના જીવનની અંદર ગુરુ હોય નહીં હોય તો સદગુરુ જીવનનો પાટો ફેરવી નાખે એટલા માટે પ્રેમથી બોલો નમઃ પાર્વતી પતિ બે હાથ ઊંચા કરીને હાર હાર મહાદેવ એટલે એક ભજન લઈ અને પછી જે મારે એક રચના આપને સંભળાવી છે ત્યારે
તો મહાદેવની યાદ કરીએ બાપાએ બેઠા બેઠા જય શક્તિ કેરો સાથ જટા પર ગંગવા હે વિકરાત નાગ ડમરો ના ડમવા जय शक्ति केरो साथ जटा पर गंगवा है विकरात नाग डमरो ना डमवा जय शक्ति केरो साथ जटा पर गंगवा है विकरात नाग डमरो ना डमवा શંખના નાદ કરે છે નાદ અમારો સાથે અમારે અમદાવાદથી અમારો ધવલ આવ્યો છે સાહેબ संगीत में भाषा आरे लेवा देवा नो होय तो खाली सुर आरे लेवा देवा होय साहब क्या बात ऊंचे ऊंचे मंदिर तेरे मेरे कोटेश्वर वाले महादेव ऊंचा है कैलाश वाले कोटेश्वर वाले भोले बाबा हम सब करते हैं तुझे प्रणाम। गोकुळनी मालिक और भगवान काळियो ठाकर कदाच जन्म लेने આવ્યો છે અને મહાદેવ આવ્યો પણ કેવી રીતે આના ओ नगर में जोगी आया नगर में जोगी आया यशोदा के घर आया आके रख जगाया सबसे बड़ा
तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
કોઠારીયાનો ગમો ફેમસ થઈ ગયો. હા ગમો હા. એ તાંત્ર શિવરું પાળો રંગ કરેલિયો રે જાવ નદિયા. ગંગી માથે નાચતી ઝીલ રે જાવ નદિયા. આજ કોટેશ્વર માં ગુરુ ઉજવાય રે અને અમારે ઓક્ટોબર લાલાભાઈ જીઓ 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 ભાવ ખરેખર અમારા રવિભાઈ, અમારા શિવમભાઈ, અમારા રાજુભાઈ, અમારા અનિલભાઈ, રવિભાઈ જીઓ જીઓ. હા હા હા, ઘણો આગ્રહ હતો મને ઈકો શું કરવું પડે. હા, હું ગાઉં ત્યારે કરજો, બોલો એટલે આવું રાખજો. જીઓ જીઓ. હા સાઉન્ડ, હા એકવાર સાઉન્ડ ને તાળીઓ ના ગિરાટ થયો થાવ સાહેબ. જીઓ જીઓ સાઉન્ડ માટે. કારણ કે હું મારા દરેક પ્રોગ્રામ ની અંદર બોલું છું રવિભાઈ કે માઇક હારા હોય ને તો પ્રોગ્રામ હારો જાય, અને વાઇફ હારી હોય ને તો જિંદગી હારી જાય. પણ ફેર એટલો છે ભાઈ કલ્પેશભાઈ કે માઇક ની સામે બોલાય, ભૂકા કાઢી નાખ્યો ભાઈ. બીજો એક ફેર માઇક ને બંધ કરવાની ચાપ આવે, બોલામાં ન આવે ભાઈ. અને માઇક જૂનું થઈ જાય ને તો ભંગારમાં દઈ દેવાય. પણ સંત સપૂત અને સંતોની ગુરુ મહારાજની જે મારા અહીંથી જે ભજનો રજૂ થયા છે સાહેબ, હા હા હા, મારે થોડીક 2-5 મિનિટ વાત કરવી છે, પછી એકાદું ભજન રજૂ કરીશ. વાત કરો તો વાંધો નથી ને? હા હા, કારણ કે બાપ
જે ભજનો અહીંથી ગવાય છે સાહેબ, જે મહાપુરુષો સંતોએ જે ભજન કીધા જમણ, તમને પછી કબીર સાહેબ હોય, જીવણ સાહેબ હોય, કોઈ પણ હોય, ભજન તમે કોઈ પણ લઈ લ્યો સાહેબ, કારણ કે ભજનના શબ્દો છે ને એ સંતોની ઉપર જે અનુભવ થયા ને, અનુભવની વાણી લખાણી છે સાહેબ. હા, થોડીક શાંતિ રાખજો, એટલે મને અહીંથી બોલવાની કાંઈ, કારણ કે મારી પાસે ચોપડી ન હોય, બધો માલ ખોપડીમાં કાઢવાનો હોય. એના ઉપર જે વીતી છે મારા બાપ, જે વેદના થાય ને, આ ભજન કોઈ એસી ઓફિસમાં બેહીને આજકાલના કવિતા લખી નાખે સાહેબ, એકચ્યુઅલી મને નહીં ફાવે. આ ગમે એટલી પાંખું ફફડાવે તો ચકલા થોડા બાજ થાય સાહેબ. હા, પછી રાણો રાણાને રીતે જ હોય સાહેબ. બધુંય તમને મજા કરાવી, મારે સભાખરા તમે રાજભા ગઢવીને તમને બધાની યાદી થઈ જાય અહીંથી, એમાં કાંઈ ઘટે નહીં. શું એ મને તમને જે વાણી કીધી છે બા, એ વાણી છે ને, એ વેદના છે. અને સંતો કોને કહેવાય સાહેબ? સની ઉપર જ્ઞાનનું મીંડું ચડાવે એને સંત કહેવાય. માણસને સુધારે એને સાધુ કહેવાય, બાકી બગાડે એને તો બાવા કહેવાય સાહેબ. બાકી બગાડે એને તો સાધુ કોને કહેવાય સાહેબ? કે જે સાધુનો સ્વભાવ છે એવો, સાધુનો સ્વભાવ કોના જેવો હોય સાહેબ? જનેતાની ગોદ ના જેવો. જેટલી નાના બાળકને માના ખોરાની માલિકોર મજા આવે, એટલી કોક સંતના સાનિધ્યમાં, કોક સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાવ ને એટલો જ આનંદ આવે મારા બાપ, કારણ કે સંતનો સ્વભાવ માના ખોરા જેવો. ઈ સંત પણ સંતો કેવા થયા સાહેબ? મારું રાજકોટની બાજુમાં 20 કિલોમીટર ગામ મારું ગોંડલ છે, અને ગોંડલની બાજુમાં વીરપુરમાં જલારામ જોગી થઈ ગયા સાહેબ, દુનિયામાં ડંકો વગાડી દીધો. સંત એમને એમ નો થવાય બાપ, સંતની માથે કસોટી પડે, પરીક્ષા પડે, કારણ કે કસોટી તો હોનાની થાય, કઈ પિત્તળની નો થાય રવિભાઈ. સાચા હોય ને એની પરીક્ષા થાય નરસાનો. અને તકલીફ હોય જે સાચું બોલે ને એને પડે, બાકી કોકના બૂચ મારવો હોય ને તો જલસા જ કરે સાહેબ. તકલીફ તો જે સત્યના માર્ગે હાલે, કોકનું હારું કરવા જાવ ને તો તમને તકલીફ પડે, બાકી ખોટું કરવામાં કઈ તકલીફ નથી. વચ્ચે એક વાત યાદ આવે, એક જંગલ, અને જંગલની અંદર એક કઠિયારો એમ કહેવાય છે કે લાકડા કાપવા માટે, ઝાડ કાપવા માટે જાય. હવે સાંભળજો સાહેબ, એ જંગલની માલિકો ઓર કઠિયારો લાકડા કાપવા જાય, ત્યારે મોટા મોટા ઝાડને એ કઠિયારાની પાસે ખાલી કુવાડો હતો, ત્યારે ઝાડવા દાંત કાઢતા હતા, અને બીજા દિવસે અંદર લાકડાનો હાથો આવી ગયો એટલે ઝાડવાની આંખની અંદર આંસુ આવી ગયા. અને ત્યારે બીજા ઝાડે કીધું, ભાઈ કાલ તમે હસતા હતા અને આજ કેમ રોવો છો? અને ત્યારે ઝાડે કીધું, ભાઈ ખાલી કુવાડાની તાકાત નથી અમને કાપી શકે, પણ અંદર હાથા અમારા આવી ગયા ને એટલે રોવું આવે સાહેબ. કુટુંબમાં, ભાઈઓમાં, પરિવારમાં સાહેબ તમારી અંદર હંપ હોય ને, કોકના હાથા નો બનજો, નકર કાપી નાખશે સમાજ. કોકના હાથા નો બનશો બાપ, કેવાનો ભાવ. સંતોની ઉપર જે કસોટી પડી છે સાહેબ, અને કસોટી જે હાચા હોય ને એને પડે. બરોબર એક સોનાની દુકાન અને સામે લોખંડની દુકાન. એમાં લોખંડની દુકાનમાંથી લોખંડની એક કટકી ઉડીને સોનાની દુકાનમાં ગઈ. ત્યાં લોખંડની કટકી રોવા માંડી, ત્યારે સોનાએ લોખંડને કીધું, લોખંડ ઘા તો અમારી માથે પડે છે, અમને મારે છે, અમે રોતા નથી, તું કેમ રોસ? અને ત્યારે લોખંડે કીધું, સોના તમે નો રોવો. કેમ? કે તને કોક બીજા મારે છે, અમને અમારા લોખંડ જેથી મારે ને તેથી અમને રોવું આવે સાહેબ. બીજાનું દુઃખ ન હોય નરેશ રાઠોડ, જેથી આપણને ઘા કરે ને ઈ બહુ ઘા લાગે.
આપણા જેથી આપણને ઘા કરે ને તેથી માણસ અંદરથી ભાંગી જાય સાહેબ. પણ માથે કોઈ ગુરુ મહારાજનો હાથ હોય, ગુરુ મહારાજની કૃપા હોય એટલે એક ખાલી 5 મિનિટનો સત્ય ઘટના કે સંતની માથે કસોટી કેવી પડે સાહેબ. જીવ એ ગોંડલની બાજુમાં નાનું એવું વીરપુર ગામ ને વીરપુર ગામની અંદર જલારામ જોગી સાહેબ એક ઝૂંપડીમાં રહેવા વાળો સાધુ અને રોજ માણસોને જમાડે, રોટલો ખવડાવે, હરિહરનો હાથ પડાવે. અને બ્રહ્માંડની માલિકો બેઠા 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 ભગવાનને એમ થયું કે ઓહો, એક ઝૂંપડીમાં રહેવા વાળો માણસ આટલું માણસોને જમાડે, આટલી ભક્તિ કરે, આને તપાસવા તો દે હોનું છે કે પિત્તળ છે. હે કે આ હોનું છે કે પિત્તળ છે, આને જોવા તો દે. અને સાહેબ ભગવાન એમ કહેવાય છે સાધુનું રૂપ લઈ અને ધીરા 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 ડગલા દેતો દેતો વીરપુરની બજારમાં ભૂલો પડ્યો સાહેબ. આ સાંભળજો, આ સત્ય ઘટનાની વાત છે સાહેબ, 200 વર્ષથી આ વાત. અને ભગવાન વીરપુરની ધરતીની માલિકો ધીરા 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 ડગલા દેતો દેતો આવે અને બરોબર હાજ પડી ઝાલર વાગી. ઝાલર વાગી, જમવાનો હાથ પડ્યો, બધાય માણસો જમવા બેહી ગયા. એમાં જે ભગવાન સાધુના વેશમાં હતો એ ભગવાને જમવા બેઠો એટલે ઓલા પીરસવા આવ્યા અને ત્યારે કીધું કે જલારામ છે કે આ એને બોલાવો કે બાપુ શું છે જમી લ્યો. કે જલારામ ખાલી જમાડે છો કે દક્ષિણા બક્ષિણા કઈ દે છો? કે બાપુ માંગી તો લ્યો. પેલા તમે જમી લ્યો. જલિયાણ એમ નહીં, વચન દે તો જમું, બાકી હું ન જમું. હું જેવો તેવો સાધુ નથી સાહેબ. હે કે વચન દે તો જમું એમ. અને જલારામ જોગી વચન આપે, બાપુ મારી પાસે હોય ને ઈ માંગજો, અને કદાચ મારી પાસે હોય અને મારા ખોડિયામાંથી પ્રાણ માંગો, અને જો આપતા પાછો પડું તો હું જલારામ જોગી મટી જાઉં સાહેબ. મારી પાસે હોય ઈ માંગો સાહેબ, મારી પાસે હોય તમે માંગો સાહેબ, અને હું આપતા પાછો પડું ને તો હું તો જલિયાણ જઉં. પણ મારી પાસે હોય ને કે તારી પાસે છે ઈ માંગુ, તો બાપુ તમે જમી લ્યો. સાધુએ જમી લીધું, કીધું બાપુ હવે માંગી લ્યો, હવે માંગી લ્યો. કે જલારામ વચન દીધું છે કે હા બાપુ, કે મારો દુબળો દેહ છે, હું મારી સેવા કરવા વાળું કોઈ નથી, એટલે તારી પત્નીની માંગણી કરું છું સાહેબ. હે તારી પત્નીની માંગણી કરું છું. અને તેથી જલારામ જોગીના પગ હેઠેથી થાર 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 જમીન ધ્રુજવા મળી સાહેબ. બાપુ ઘડીક ઉભા રહ્યો ને, હમણાં આવો. ઘરમાં જઈ રૂમમાં જઈ અને પોતાના પત્ની જે હતા એને કીધું કે દેવી એક સાધુ આવ્યા છે, તમારી માંગણી કરી છે. અને ત્યારે આ ભારત વર્ષની આર્ય નારી ઊભી થઈ ગઈ. ભગત એને કયો એની હારે હું જાઉં છું સાહેબ. હે કે એને કયો એની હારે હું જાઉં છું સાહેબ. હાથ પકડી અને સાધુના હાથમાં આપી દીધી કે લ્યો બાપુ લઈ જાઓ. પછી રવિભાઈ ભગવાન હલવાનો, હવે આને ક્યાં લઈ જાય? આને તો આપી દીધી. પછી ભગવાન વિચાર કરે કે હવે લઈ ક્યાં જાઓ સાહેબ. વીરપુરના ગામનું પાદર આવ્યું, ત્યાં કીધું કે જોડીને દંડો ઘડીક પકડો ને, હમણાં આવું. તે દૂધનો ગયો ઈ ગયો, હજી નથી આવ્યો સાહેબ. આ ભક્તિની તાકાત તો તમે જુઓ. હે તે દૂધનો ગયો ઈ ગયો, હજી નથી આવ્યો સાહેબ. શું આ સદગુરુની કૃપા છે સાહેબ. એટલે કીધું ને કે કાઠિયા વાળમાં કુગદી તું ભૂલો ન પડ ભગવાન, પછી થાને મારો મહેમાન તન સ્વર્ગ બોલાવું સાંભળા. એનો ધારાના આધાર અમારા દેશમાં એકવાર ભૂલો તો પડી જા. અમારી પાસે કાંઈ નહીં હોય ને તેથી અમારા પેટના દીકરા ખાંડીને તને ખવડાવી દેવું, પણ તો આવ્યો તો ખરો સાહેબ. અને ભગવાન આવ્યો સાહેબ. જુનાગઢની બાજુમાં પંખીના માળા જેવું બિલખા ગામ સાહેબ. થોડી વારની અંદર વાત પૂરી કરું. આ મને અંદરથી યાદ આવી ગયું, કારણ કે ચોપડી હોય નહીં. તમે બધા આટલા પ્રેમથી સાંભળો છો એટલે જોજો સાહેબ. હજી તમે વીરપુરમાં જાઓ તો ભગવાને આપેલો જોડીને દંડો હજી પડ્યા છે.
અને હવે જે હું વાત કહું છું કે મહેમાન ગતિ કેવી હોય. જુનાગઢની બાજુમાં પંખીના માળા જેવું બિલખા ગામ અને બિલખા ગામની અંદર એક વાણીઓ અને વાણિયણ સાહેબ શેઠ સગાળસા અને ચંગાવતી બે માણસને એવું નિયમ કે સાધુને જમાડીને જમવાનું, કોક સંતને જમાડીને જમવાનું. આવો નિયમ હાલે. એમાં જેથી કોઈ સાધુ નો આવે, કોઈ સંત નો આવે, તેથી બે માણસને સાહેબ પાણી વગરના ઉપવાસ થાય. સાહેબ 5 મિનિટની વાત છે, સાંભળજો બાપ. તેથી બે માણસને પાણી વગરના ઉપવાસ થાય અને એમાં ભગવાનને એમ થયું કે આવું આનું નિયમ, આને જોવું તો પડે. પણ બે માણસને તો નિયમ હતા, પણ એને 5 વર્ષનો દીકરો, નામ એનું ચેલૈયો. સાહેબ પેલા માવતર નો જમે તો એને મા દીકરાને એમ કે બેટા તું તો જમી લે. અને ત્યારે 5 વર્ષનો દીકરો એમ કે માં તમે નો ખાધું હોય ત્યાં સુધી હું કેમ ખાઈ શકું? આને દીકરા આવા હોય ને સરવણ જેવા એને. કારણ કે પેલા તમે કોઈ પણ સદગુરુને ધારણ કરો, પેલા ગુરુ તો તમારા માવતર કહેવાય, મા બાપ કહેવાય. સાહેબ પેલા ગુરુ તો આપણા માવતર, કારણ કે 9 મહિના જેને પેટમાં રાખ્યો હોય. સાહેબ જે બાપે લાડકોડ પૂરા કરી અને દીકરાને મોટો કર્યો હોય, પણ સાહેબ માફ કરજો, ઈ દીકરો કદાચ 17-18 વર્ષનો થાય અને ઇન્સ્ટાગ્રામમાં કોકની હારે લવ થઈ જાય, પછી મા બાપ સામે નો જોવે ને ત્યારે એને દુઃખ બહુ થાય. સાહેબ દીકરા કેવા હોય. એ બે માણસને એવો નિયમ કે સાધુ આવે તો જ જમે, બાકી નો જમે. એમાં ભગવાનને કસોટી કરવાનું મન થયું અને અષાઢ મહિનો આવ્યો. પણ કેવો કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી મને વરવો લાગે વેરડા. અને કેવો અષાઢ કે આહાડ ગગુંબીએ લુંબીએ યમર વાદળ બાબળ ચોવળી યાનવ નારુમાં હલીએ લાડગા હેલીએ નીર ચાલે ને ચાલે નલિયા ઇન્દ્ર ગાજી ગાજી કારા ધારી ઉપારી અમન આસન ઉભરિયા અજ માલ નથુ તણ કુંવર આલણ સોઈ તણી રસ ઉભરિયા. આ અમારું સાહિત્ય એવું છે કે તમને સમજાય નહીં પણ મજા આવે, અમને નથી સમજાતું. અષાઢ મહિનાની અંદર ટૂંકમાં વાત કરું, એ વરસાદ 8 દિવસ સુધી વરસાદ રોકાણો નહીં સાહેબ. અને બે માણસને 8-8 દિવસના ઉપવાસ થઈ ગયા છે. કોઈ સાધુ નથી આવતા, કોઈ સંત નથી આવતા. એ 8-8 દિવસના ઉપવાસ થઈ ગયા. મા દીકરાને એમ કે બેટા અમે તો મોટા છીએ, તું તો જમી લે. અને ત્યારે દીકરો કે માં જ્યાં સુધી તમે નો જમો ને ત્યાં સુધી હું નો જમી શકું. સાહેબ 8 દિવસ પછી 9મા દિવસે વરસાદ રોકાણો. હવે સાંભળજો, 9મા દિવસે જેવો વરસાદ રોકાણો ને, એવા એ શેઠાણી જે હતા ને એને પોતાના પતિને કીધું જાઓ ને કોક ગામમાં કોઈ સાધુ બ્રાહ્મણ કોઈ સંત કોક મહારાજ હોય તો લઈ આવો ને. આપણે 8-8 દિવસથી ખાધું નથી. હે કે 8-8 દિવસથી ખાધું નથી. એ વાણિયાનો દીકરો એ બિલખાની બજારમાં સાધુ ગોતવા માટે નીકળ્યો સાહેબ. અને ભગવાને રૂપ કેવું લીધું સાહેબ. હવે સાંભળજો સાહેબ, જે સાંભળવા જેવી વાત હવે આવે. ભગવાને રૂપ લીધું સાધુનું, પણ કેવો સાધુ? શરીરે શરીરે ગુમડા થેલા, લોહી નીકળે, રસી નીકળે, કોઈ બાજુમાં આવે નહીં સાહેબ. રગત પિત્તનો રોગ થેલો, આવું રૂપ લીધું ભગવાન. અને ગામના ભાદરમાં બેઠા શેઠ સગાડ સાહેબ આવીને પગે લાગીને કીધું બાપુ મારા ઘરે જમવા પધારશો. અમારા બે માણસને વ્રત છે, અમે સાધુને જમાડીને જમીએ. અમે 8-8 દિવસથી ખાધું નથી બાપુ, અમારા ઘરે પ્રસાદ લેવા આવશો. ભાઈ તમે જાતે કેવા છો? બાપુ અમે તો વાણિયા છીએ. એમ તમારી તાકાત નહીં મને જમાડવાની, તું વયા જા. કે પણ બાપુ હાલો તો ખરા, અમારા ઘરમાં જે હશે એ તમને ખવડાવશું. કે વાણિયા મારાથી હલાતું નથી, મારું શરીર તો જો, મને માથે ઉપાડીને લઈ જાઓ. સાહેબ સંતને માથે ઉપાડી ઘરે લઈ આવ્યા. વાજતે ગાજતે આસન દીધા અને પછી ખીર ને પૂરીના ભોજન દઈને કીધું કે લ્યો બાપુ જમી લ્યો. હવે સાંભળજો સાહેબ,
હવે થોડીક જ વાત છે. કીધું વાણિયા, હું ખીરને પૂરી જમવા વાળો સાધુ નથી તો કે હું તો અઘોરી બાવો છું, માંસ નો ભોગી છું, જમાડું હોય તો જમા. સાહેબ વાણિયાનો દીકરો કોઈ દી કસાઈ વાળો જોયેલો નહીં, પણ એક સત ધર્મ ને ખાતર વાણિયાનો દીકરો માંસ લેવા જાય. સાહેબ જોજો આ સત શું તાકાત છે સાહેબ. હવે સાંભળજો સાહેબ, એ માંસ લઈ આવી, શેઠાણીને જેવું આવડે એવું બનાવી થાળીમાં દીધું કે લ્યો બાપુ હવે જમી લ્યો. વાણિયા, જમવામાં માંસ છે કે? હા બાપુ. કોનું માંસ છે? બાપુ કોઈ પ્રાણીનું છે, પશુનું છે? કરે વાણિયા, મારું શરીર બળાવવું છે. હું તો ગરીબો સમસાણમાં રહું છું, હું તો માણસનું માંસ જમું ને એમાં અત્યારે મારા બાળકની માટી ખાવી. હવે સાંભળજો સાહેબ, જોજો કસોટી કેવી થા. એમને ભગવાન નથી મળી જાતો. તમે તબલા બાંધી કપાળે ટીલું બાંધીને નીકળી જાઓ, રામધૂન લાગી ગોપાલ એમ ન મળે. મારા બાપ, આમાં તો હુડીએ ચડવું પડે સાહેબ, કે મારે તો બાળકનું માંસ જમવું છે. અને સાહેબ શેઠની આંખમાંથી આહોડાની દાડ 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 ધાર થઈ હો. આંખની માલિકો આહોડાની ધાર થઈ. અને કે બાપુ દીકરો કોનો લેવા જાઓ? દીકરા તો દેવને વાલા હોય ને, દીકરો કોનો લેવા જાઓ? પણ પોતાની પત્ની હતી ને, એને રૂમમાં બોલાવીને કીધું, શેઠ હવે હું કરશું? દીકરો કોનો લેવા? શેઠાણી, દીકરો કોનો આપશું? અને ત્યારે એની પત્નીએ કીધું કે હવે આ બાવાને જવા નથી દેવો, આને હું ઓળખી ગઈ છું. હે કે હવે આને જવા નથી દેવો, કે પણ શેઠાણી દીકરો કોનો લાવશું? કે આપણો દીકરો કોના માટે છે? ખાંડીને ખવડાવી દો ને સાહેબ. હે કે આપણો દીકરો કોના માટે છે? ખાંડીને ખવડાવી દો સાહેબ. 5 વર્ષનો દીકરો ચેલીયો નિશાળ ભણવા ગયેલો, અને ત્યાં ભગવાન સાહેબના રૂપમાં આવીને કીધું, ચેલિયા તું ભાગી જા. કેમ? કે તારા ઘરે એક સાધુ આવ્યા છે, તારા મા બાપ તને કાપીની સાધુને ખવડાવી દેવાના છે, તું ભાગી જા. અને તેથી 5 વર્ષનો દીકરો એટલું બોલ્યો, સાહેબ તમે તો મારા ગુરુ છો, મારી માએ 9 મહિના મને પેટમાં રાખ્યો, મારા બાપે મારા લાડકોડ પૂરા કર્યા, અને આજ મારા માવતરને જરૂર પડી, હું ભાગી જાઉં ને તો મારા જેવો દીકરો જગતમાં બીજો કોઈ ન હોય. મારાથી ભગાય નહીં સાહેબ, મારાથી ભગાય નહીં. હું કેમ ભાગી શકું? અને સાહેબ ચેલીયો શું કે ભાગું તો મારી ભૂમિકા લાજે ગોરીનો જીલે બા. શું કે સાહેબ? ભાગું તો મારી આ ભૂમિકા લાજે ને ગોરી જીલે કે મેરું શરી ખા ડોલવા લાગે, આકાશ ને પાતાળ મેરા મનમાં જામુ કે તો તુજે લઈયો સત. મારાથી ભગાય નહીં સાહેબ. કદાચ આ દરિયો કદાચ એની માજા મૂકે, પણ હું ન ભાગી શકું. અને આવ્યો દફતર ઉલાડતો નરેશભાઈ પોતાની માને કે હે માં, હવે સાંભળજો સાહેબ, મારા સાહેબ એમ કહેતા હતા કે મારા સાધુ મહારાજનું ભોજન બનવાનું છે. અને માં દીકરાને મત ભરી કે ચુમીઓ લેવા માંડી, ચુંબન કરવા માંડી. મારા પેટ, મારા ચેલિયા ખમા તને, ચેલિયા તને ખમા બાપ. અને સાહેબ દીકરો શું કે હે માં, મારા સાધુ મહારાજનું ભોજન બનવાનું? કે હા બેટા. કે તો માં હવે ઉતાવળ કરો ને, સાધુ મહારાજને ભૂખ લાગી હશે. કે હા હા. હે કે હવે ઉતાવળ કરો, સાધુ મહારાજને ભૂખ લાગી હશે. અને ઓલા વાણિયા એને સાધુએ બોલાવીને કીધું કે વાણિયા તમારો દીકરો ખવડાવવો છે? કે હા બાપુ. કે પણ રોતા રોતા મારે દીકરો નથી ખાવો. તમારી આંખની અંદર જો એક આંસુડાનું ટીપું આવશે ને તો તમારા ઘરનું હું જમીશ નહીં. હસતા હસતા દીકરો ખવડાવો. અને સાહેબ હગા બાપે દીકરાની ઉપર તલવાર ચલાવી, ધડથી માથું જુદું કર્યું, આખો દીકરાને કાપી નાખ્યો. પછી ઓલા સાધુએ કીધું કે હજી તમને માથામાં શું માયા છે? દીકરાનું માથું ખાંડણિયામાં મૂકો,
બે માણસ નવા કપડા પહેરો અને દીકરાના હાલરડા ગાતા ગાતા દીકરાનું માથું ખાંડીને ખવડાવો તો જમો સાહેબ. બાકી અને માની ઉપર તેદી હું વીતી હશે ને હાલરડું ગાયું સાહેબ. કે મારા હાલરને પડી હડતાલ કુંવર છેલૈયા છેલૈયા રે કુંવર ખમા ખમાત રે. તારી માવણી જોવે તારી વાત મારા છેલૈયા છેલૈયા રે કુંવર ખમા ખમાત રે. તારા બાપુજી જોવે તારી વાત મારા દીકરા છેલ્લા રે કુંવર ખમા ખમાત ટૂંકમાં વાત કરું, રસોઈ બનાવી સાધુ મહારાજને કીધું કે લ્યો બાપુ હવે જમી લ્યો. અને સાધુએ કીધું કે હવે જમી લઉં. મારી બાજુમાં પાણીનો લોટો મૂકો. હવે તમારો કોઈ બીજો દીકરો હોય ને તો મારી બાજુમાં જમવા બેસાડો તો જમી લઉં. અને ત્યારે ઓલા વાણીએ કીધું કે બાપુ અમને ભગવાને એક જ દીકરો દીધો હતો ને એ અમે તમને રસોઈ બનાવીને આપી દીધો. હવે અમારી પાસે દીકરો નથી. હે કે હવે અમારી પાસે દીકરો નથી કે તો વાણિયા તમે વાંજિયા થઈ ગયા. હું વાંજિયાના ઘરનું પાણી નથી પીતો. ખાવાની હું વાત કરવા હે કે હું પાણી નો પીવું તમારા ઘરનું. અને પછી શેઠાણીથી સહન નો થયું. શું કીધું બાવા? વાંજિયા કોને કે તો બીજો દીકરો હોય તો મને પાસે મૂકો. અને તેથી હાથમાં કટાર લઈને શેઠાણી ઊભી થઈ. હવે હદ થાય છે. શું કીધું કે જી બાપ માની એ જ તને કહું છું મારે પેટ છે મહિના આમિર જેને એ સીતારામની એને ઉની નો આવે આજ ઉભો હવે થાશ માં બાવા તન ખાધા વિના નહીં દોજા. હે કે સાધુ મહારાજ મારા પેટમાં 5મો મહિનો છે. તમે કહેતા હોય તો પેટમાં કટાર મારીને દીકરો સામે મૂકી દઉં. બાકી ખાધા વગર નહીં જવાતો. હે કે ખાધા વગર નહીં. પછી ભગવાન ધ્રુજી ગયો કે હાથ પકડી લીધો. સાહેબ જગાવતી મારી પાસે માંગી લ્યો બાપ. હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. અને પછી મારી પાસે માંગી લ્યો. અને પછી શેઠાણીએ કીધું ભગવાન તમારી પાસે હું માંગવું પણ અમારી જેવી પરીક્ષા કરીને હવે એવી કોઈની કરતા નહીં. માણસ પાસે ધીરજ નહીં હોય. અમારી જેવું કોઈ સહન નહીં કરી શકે.
અમારી પરીક્ષા કરીને મારા બાપ હવે કોઈની ન કરતા. અને સાહેબ ઈ ભગવાન થાળી જમીન જેથી વૈકુંઠમાં ગયો ને, અને હજી તમે જુનાગઢની બાજુમાં બિલખા જાઓ તો હજી ખાંડણીઓ, ઈ પાણો, ઈ ચેલૈયાનું મંદિર હજી હાજરા હાજર છે. સાહેબ શું સત્ય ઘટનાઓ આપણી પાસે પડી. એટલે એક ભજન ઘણું કે છે, શું કે છે? હે માનો વિશ્વાસ કરી લે, હે માનો વિશ્વાસ કરી લે, સમય બનીને સમય જગત છે નહીં મારો બગીચો છે સાહેબ. વિશ્વ ચરાચર ઉપવન મારું, વિશ્વ ચરાચર ઉપવન મારું, પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં સમય બની જાઉં છું. મારે ખાલી ઝૂંપડામાં નથી જવું, મારે તો મોટા મોટા બંગલામાં જવું, પણ મારા દીકરા દરવાજો બંધ કરીને બેઠા છે. શ્રીમંતોનું સુખ સારાહી આગળ જો આવું છું. સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં રજા સિવાય અંદર ને આવો, વાંચીને જાઓ છો. હે માનવ વિશ્વાસ કરી લે.
ભજનો તો ઘણા છે, વાતો એવી છે, પણ એક ખાલી વાત લઈને પછી મારી વાણી બે વાત કહું તો વાંધો નથી ને? હા 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 ના ના, એટલે આમાં શું છે ભાઈ, આ તો ખરેખર ભગવાને કીધું કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને પણ મને કોક જો ઓળખી લે, કોક કબીર સાહેબ જેવાય મને ઓળખી લીધો, તેનો બેડો પાર થઈ. કોક ગોરખનાથ જેવાય મને ઓળખી લીધો, તેનો બેડો પાર થઈ. અને હવે એક સુંદર મજાની વાત તમને કહું, પણ તમને મજા આવી જાય સાહેબ. જ્ઞાન સાથે ગમ્મત. હા પાછળ પાછળ થોડુંક, એટલે હવે જોજો ગુરુ શું કરી શકે નરેશભાઈ. હા થોડુંક ઈકો ઓછું કરી નાખજો. હા એટલે ગુરુ શું કરી શકે એની આ સુંદર મજાની વાત ને તમને ખૂબ મજા આવી જાય સાહેબ. અને આપણી વાતમાં મજા જ આવે, આપણે ગેરંટી વાળો પ્રોગ્રામ હોય, એમાં કઈ ઘટે. હા કારણ કે ખૂબ સુંદર મજાના કલાકારો અહીંથી ગુરુમુખ વાણી રજૂ કરી, પણ મને પણ જે સરસ્વતીની જે કૃપા છે, કારણ કે આ તો કૃપા વગર તો કઈ ગવાય નહીં, કઈ બોલાય નહીં. ભગવાનની કઈ કૃપા હોય. બાકી અત્યારે માણસોને સારું બોલતા નથી આવડતું સાહેબ. અરે બોલવાની ક્યાં કરો, સારું સાંભળતા નથી આવડતું. હા પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવંત.